આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. રામાયણ ગીતા મારી અંતર આંખો. હરિએ દીધી મને ઉડવાની પાખો. આંખો મારી ઉગડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. રામના વિચારો મારે ઘણું છે નાણું. ગાઉં મારી જગી રામનું ગાણું. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. પ્રભુના ભક્તો મારા શબનને સંબંધી. છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંદી. એ આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. શુદ્ધ ભક્તિ વરે મારી પૂર્ણિમા જેવી. સવ સંતો આસી સદા દેજો એવી. એ આંખ મારી ઉગડે જા સીતારામ દેખું.
ધન્ય મારું જીવન કૃપાએ લેખું. જેણે રે શ્રી રામ ચરણ રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. ધ્રુવને પ્રહલાદ ચાખ્યો, તે રસ મરી છે હૃદયમાં રાખ્યો. મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. રસ જાણી છે સુખદેવ જોગી, કાંઈક જાણે છે પેલો નરસય ભોગી. કાંઈક જાણે છે પેલો નરસય ભોગી. કાંઈક જાણે છે પેલો નરસય ભોગી. પ્રેમ રાવો રાધેનિયા, પ્રેમ રાવો રાધેનિયા, પ્રેમ કરાવો રાધે बरसाने में राधे राधे, उंजरी में राधे राधे. बोलो रमण रती में राधे राधे राधे, जदीपुरा में राधे राधे राधे.
वृंदावन में राधे राधे, यमुना तट पे राधे राधे। गोकुल धाम में राधे राधे, बंसी सुर में राधे राधे। बात करो मां। निंदा छुड़ाओ राधे राधे, ईर्षा छुड़ाओ राधे राधे। बोलो बातों छुड़ाओ राधे राधे, बातों छुड़ाओ राधे राधे। मौन अपाओ राधे राधे, शांति अपाओ राधे राधे। सुख हटाओ राधे राधे, दुख हटाओ राधे राधे। आनंद अपाओ राधे राधे, ब्रह्मानंद अपाओ राधे राधे। ब्रह्म सवन कराओ राधे राधे, कृष्ण मिलाओ राधे राधे। बोलो गोवर्धन में राधे राधे, रासलीला में राधे राधे। वासना छुड़ाओ राधे राधे, मोह छुड़ाओ राधे राधे। प्रेम जगाड़ो राधे राधे, कृष्ण मिला दो राधे राधे। सबकी प्यारी मैया राधे, हमारी प्यारी मैया राधे। सरदार नगर में राधे राधे, सरदार नगर में राधे राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे।
રાધે 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 જય જય શ્રી રાધે બોલો હનુમાનજી મહારાજ કી ગઈકાલની કથામાં બાલકૃષ્ણ ભગવાનનું પ્રાગટ્યનું દર્શન જોયું. શબ્દના માધ્યમથી વિચાર કરો, બાલકૃષ્ણ ભગવાન આ ધરતી ઉપર સાક્ષાત પ્રગટ થયા એના 5,500 વર્ષ ઉપર થયા છે. કાલે કેવલ આપણે શબ્દોના માધ્યમથી અને એક બાળકને આપણે બાલકૃષ્ણ બનાવ્યો હતો, તોય આપણે બધાને કેટલો આનંદનો અનુભવ થયો. તો એ સમયમાં જે ગોપીઓ ગોવાળો નંદબાબા યશોદામાં વગેરે વગેરે આ બધાની કેવી અનુભૂતિ થઈ છે. ત્યારે તો પરમાત્મા સન્મુખ લોકો એને આમ સાથે રહેલા, સાથે રમેલા. આપને ખાલી શબ્દોથી આટલી અસર થતી હોય તો વિચાર કરો તમે. અને આપણે કાંઈક હસવું એ સમયમાં, કૂતરા, મીંદડા, બિલાડા, ગધેડા, કીડી, મકોડા કહીશું, અને એ સમયે આપણે કાંઈક અભિલાષા રહી ગઈ છે કે હે ભગવાન, અમને મનુષ્ય અવતાર કેદી મળશે ને અમે આવો આનંદ કેદી પ્રાપ્ત કરી. હે અને ભગવાને આપણી ઈચ્છા સાંભળી છે અને આ કળીકાળમાં મનુષ્ય અવતાર આપ્યો ને એમાંય શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર આપ્યો. બહેનો ભાઈઓ, એક વાત કહું, તમે તો કદાચ વરદીમાં એકવાર કથા સાંભળતા હશો અથવા 2-4 વાર. પરમાત્માની કૃપા, હનુમાનજી મહારાજની દયા, મા બાપની પુનાઈ, રોજ હું કથા ભગવાનની શ્રવણ કરું છું, છતાંય ક્યારેય મને એમ નથી થયું કે આજ મને કંટાળો આવ્યો. આ ભગવાનની કથા આપને આપણા મનને, ચિત્તને ખેંચે. ક્યારેય એમ મને ન થયું કે આજે હું કથામાં મોડો જાઉં. આ ભગવાનની પૂર્ણ દયા. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. હોય કૃપા મારા નાથની તો ભક્તિમાં ભળે છે રંગ. મારા સદગુરુ હનુમાનજી મહારાજની, બગદાણાવાળા બજરંગદાસ બાપાની અસીમ કૃપા અને મારા દ્વારકાના નાથ કનૈયાની પણ દયા છે કે મને રોજ એની કથાનો રસ ચાખવાનો અવસર મળે છે.
આવો કથાનું આગળ દર્શન જોઈએ. ગોકુળમાં સાધુ અને બ્રાહ્મણના ઘરે સૌ પ્રથમ નંદ મહોત્સવ થયો. નંદ બાબા ત્યાં નહોતો થયો. હવે આ સાધુ બ્રાહ્મણ અને એમની બંને પત્નીઓ જોર જોરથી ગાવા લાગી કે નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હવે આ અવાજ ગોપીઓના કાને પડ્યો. ગોકુળમાં સર્વે ગોપીઓને પણ યશોદાની ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા અને ગોપીઓ હરખ ઘેલી થઈ બાલકૃષ્ણના દર્શન માટે આતુર થઈને દોડવા લાગી, જાણે નવધા ભક્તિ દોડતી પરમાત્માને મળવા જાય. ગોપીઓ યશોદાજીને ઘેર આવી અને યશોદાજીની ગોદમાં સુંદર સૂતેલા બાલકૃષ્ણને દહીં દૂધથી અભિષેક કરવા લાગી. કેટલીક ગરીબ ગોપીઓ દહીં દૂધ લઈને આવેલી. આ ગોપીઓને લાલાના દર્શન થતા દેહનું ભાન રહ્યું નહીં, તેથી તે ગોપી પોતાના દેહ ઉપર દહીં દૂધનો અભિષેક કરવા લાગી. આવી હાલત થવી જોઈએ આપણી પણ. આજે ગોપીઓના અંતરમાં આનંદ સમાતો નથી. બધી ગોપીઓ ભાવ વિભોર બની ગઈ અને ગોપીઓને બહેનો ભાઈઓ સમાધિ લાગી ગઈ. હવે માં યશોદા વિચાર કરે કે ગોપીઓ જેટલું લઈને આવેલી એનાથી એનાથી મારે 10 ગણું આપવું. જો બહેનો યશોદામાં દરેક બહેનોને માર્ગદર્શન આપે છે કે ભગવાને તમને કાંઈ આપ્યું હોય ને તો લઈને બેઠું ન રહેવું. આવું સત્કાર્ય થતું હોય ત્યાં ઉદારતાથી દાન આપવું, લઈને બેઠવું ન રહેવું. અને કાંઈ ભગવાન બધાને નથી આપતા એ તમને કહું, કોકને આપે છે. ભગવાને તમને આપ્યું હોય તો દાન કાર્યમાં ક્યારેય કચાશ ન કરવી. એટલે યશોદાજીએ એક ગોપીને ચાંદીની થાળી, બીજી ગોપીને ચંદન હાર, ત્રીજી ગોપીને હાથમાંથી વીંટી કાઢીને આપી, ચોથી ગોપીને મોતીની માળા ડોકમાંથી કાઢીને આપી. આ શુભ પ્રસંગે ગોપીઓએ જે કાંઈ માંગ્યું તે યશોદા માં આપવા લાગ્યા. આથી આનંદમાં પાગલ બનેલી ગોપીઓએ લાલાનો જયકાર કર્યો. બોલ બાલ કૃષ્ણલાલ કી. બહેનો ભાઈઓ, અમુક મહાપુરુષો એવું માને છે કે ઈશ્વરમાં આનંદ છે. હવે જે મહાપુરુષો એવું માને છે કે ઈશ્વરમાં આનંદ છે, એ મહાપુરુષોના સિદ્ધાંતમાં આનંદમાં અને ઈશ્વરમાં બે તત્વ જુદા પડે છે. પણ મારા વેદવ્યાસજીનો સિદ્ધાંત છે કે આનંદ એ જ પરમાત્મા, આનંદ પરમાત્મા પરબ્રહ્મ રૂપ શ્રી કૃષ્ણ, આ બધા એકના જ નામ છે. તત્વ એક જ છે, નામ અનેક છે. નામ અનેક છે, યાદ રાખજો. મારા શ્રી કૃષ્ણના શ્રી અંગમાં આનંદ વિના બીજું કાંઈ નથી.
એ તમે ભગવાનના દર્શન કરો ને ત્યારે બહેનો ભાઈઓ તમને એમ લાગશે કે મારા હાથ છે એવા જ ભગવાનને પગ છે, હાથ છે, પણ આપણા શરીરમાં અને ભગવાનના સ્વરૂપમાં ઘણો ફેર છે. આપણા શરીરમાં લોહી છે, માંસ છે, હાડકા છે, પણ ભગવાનના શ્રી અંગમાં લોહી નથી, માંસ નથી, મળ નથી, મૂત્ર નથી, કેવલ આનંદ જ ભયો. યાદ રાખજો, એ સોનાની લગડી હતી ને ત્યારે એ સોનું હતું, અને સોનાના બિસ્કિટમાંથી ભગવાનની મૂર્તિ બનાવો, મૂર્તિના પગમાં, હાથમાં, આંખમાં સોના વિના બીજું કાંઈ નથી. સોનું જેમ સોવણમય હોય તેમ મારા ભગવાન શ્રી કૃષ્ણ આનંદ વિના બીજું કાંઈ નથી. ભગવાનનું શ્રી અંગ આનંદમય છે. આ સંસારમાં આનંદ નથી, યાદ રાખજો. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. સંસાર સુખ અને દુઃખથી ભરેલો. સંસારમાં મોટું દુઃખ સંયોગ અને વિયોગ, એટલે કે જન્મ અને મરણ તો છે, પણ જેને પરમાત્મા મળે છે તેના જન્મ મરણના ફેરા ટળી જાય છે. અને સંસાર સાથે જે પ્રેમ કરે એને સુખે મળશે, અને સ્ત્રી પુરુષને દુઃખે ભોગવવું પડશે, પણ મારા શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે એને આનંદ જ મળે. અને માણસને આનંદની ભૂખ છે. આનંદ મારા પરમાત્માનું સ્વરૂપ છે. મારા શ્રી કૃષ્ણના આનંદ વિના બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. આમ તમને આ સિદ્ધાંત ગળે નહીં ઉતરે, એટલે મારે તમને લોક આધાર આપવો પડશે. એક ભાઈ મારા જેવો હતો. આ ભાઈ ને બહેનો ભાઈઓ, ચા પીધા પછી ઊંઘ આવે. હવે આજે ઘરે કોઈ છે નહીં, અને ચા પીધા વગર ઊંઘ આવે એમ નથી. કરવું શું? એટલે આ ભાઈ જાતે ચા બનાવે છે. ચા બનાવવાની બધી સામગ્રી ભેગી કરી. હવે આ ભાઈને ખબર પડી ઘરમાં ખાંડ નથી, કરવું શું? હવે આપણે ત્યાં બહેનો ભાઈઓ પેલા ખાંડના રમકડા બનાવવામાં આવતા. એટલે આ ભાઈ એના બાળક માટે ખાંડનું રમકડું હશે હાથીનું, એ ગોતી અને હાથીના 2 પગ કાપી અને ચામાં નાખ્યા. મારો કહેવાનો ભાવાર્થ છે બહેનો ભાઈઓ, આપણે આપણા સુખ માટે, આપણી શાંતિ માટે, આપણા આનંદ માટે, આપણા સુખ માટે આપણે બીજાના પગ ખેંચવામાંથી નવરા રહેતા નથી, એટલે આપણે સુખ શાંતિનો આનંદ મળતો નથી. એટલે મળતો નથી. એક વાત કહું, તમે બધાય પંખીને ચણતા જોયા હશે ને? એ જ્યારે ચણતા હોય ને ત્યારે એકબીજા સાથે તકરાર કરતા હોય. પણ આ પંખી જ્યારે આકાશમાં ઉડવા લાગે છે ને બહેનો ભાઈઓ, ત્યારે એકેય પક્ષી બીજા પક્ષીને પાડવાની કોશિશ નથી કરતું. હા, અને આપણે જીવ, આપણામાંથી કોઈ આગળ આવ્યો હોય તો આપણે એના ટાટિયા ખેંચવામાં નવરા નથી રહેતા. આ કેમ આગળ આવી ગયો? અને કાંઈ નહોતું, અચાનક ક્યાંથી બધું આવી ગયું? અરે એ મહેનત કરે છે, સવારે વહેલો જાગે છે, અને એના પૂર્વના ભાગ કંઈક સારા છે. તું ઈર્ષા કરીને તારું હું કામ ભાગ બગાડશ? એટલે આપને આનંદ નથી મળતો. જે બીજાને આનંદ આપે, બીજાને સુખ આપે તેને નંદ કહે. નંદ એટલે જીવ આત્મા, હું અને તમે. નંદ એટલે મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા વગેરે ગુણોથી સર્વેને આનંદ આપે. અને સર્વેને આનંદ આપે એ વ્યક્તિને સર્વેના આશીર્વાદ મળે. અને તમે બીજાને જે કાંઈ આપશો તો તમને મળવાનું જ. તમે બીજાને સુખ આપશો તો તમારા ઘેરે કોઈ દિવસ દુઃખ આવશે નહીં. અને માણસનો જન્મ જ બીજાને સુખી કરવા માટે થયો, અને બીજાને સુખી કરવાની ઈચ્છા રાખનાર કોઈ દિવસ દુઃખી થતો જ નથી.
આપણો આ સંસાર આપણી કર્મ ભૂમિ છે. જેવા કર્મ કરશો તેવું ફળ તમને અને મને મળશે. લોકો માટે તમે જેવો ભાવ રાખશો, લોકો એવો જ ભાવ તમારા માટે રાખશે. એવો જ ભાવ આપણા માટે લોકો રાખશે. નંદ મહોત્સવ એટલે શું? આનંદ એટલે શું? બોલો, કયો હાલો. ખરું નંદ મહોત્સવનું દર્શન તમને આજ કરાવું. ઘણાને નંદ મહોત્સવનું ખબર જ નથી. નંદબાબા બહેનો ભાઈઓ સર્વેને આનંદ આપતા આવા નંદબાબાને ત્યાં પરમાનંદ આવ્યા. નંદ મહોત્સવ બહેનો ભાઈઓ મંદિરમાં નહીં, પણ આપણા ઘરમાં થવો જોઈએ. નંદ મહોત્સવ આપણા ઘરમાં થવો જોઈએ. એટલે કે જીવ આત્માના ઘરમાં, આપણા શરીરમાં થવો જોઈએ. એ નંદ મહોત્સવ કરવો એટલે શું? પેંડા ઉડાડવા, ચોકલેટ ઉડાડવી, દહીં ઉડાડવું, મટકી ફોડવી, ફૂલ ઉડાડવા, અબીલ ગુલાલ ઉડાડવા, આને નંદ મહોત્સવ કયો છો? ના ના, આ તો આનંદનો અતિરેક છે. ઉત્સવ તો આપણા હૃદયમાં થાય. પરમાત્માનું પ્રાગટ્ય ત્યારે જ થાય કે જ્યારે મનુષ્ય દેહમાં હોવા છતાં એ મનુષ્યને દેહનું ભાન ન રહે. લોકો વર્ષમાં એક જ વખત નંદ મહોત્સવ કરે. ખરેખર નંદ મહોત્સવ દરરોજ કરવો જોઈએ, અને એ તમારા ઘરના આંગણે દરરોજ. હવે તમારે નંદ મહોત્સવ કરવો હોય તો બહેનો ભાઈઓ, પહેલા તમારા શરીરને મથુરા બનાવો અને આપણા હૃદયને ગોકુળ બનાવો. પછી હૃદય ગોકુળમાં પરમાત્મા પ્રગટ થાય. હૃદય ગોકુળમાં પરમાત્મા પ્રગટ થાય. હવે ગો એટલે શું થાય? ગો એટલે મારીને તમારી ઇન્દ્રિયો થાય. આંખ, કાન, હાથ બધું. કુલ એટલે આપણી ઇન્દ્રિયોનો સમો કરો. સમો એટલે આપણી ઇન્દ્રિયો મન કે ને એમ નથી કરવાનું. આપણી ઇન્દ્રિયો હૃદય કે ને એમ કરવા લાગે ને તો તમારા આંગણે, આ દેહના આંગણે રોજ નંદ મહોત્સવ થાય. હવે જીભ કે પેંડો જોયો ને મારે ખાવો છે તો નંદ મહોત્સવ ન થાય. આપણી ઇન્દ્રિયોનો સમો હૃદયમાં ભેગો કરો. શરીર એ મથુરા છે, હૃદય એ ગોકુળ, નંદ એ જીવ છે, હું અને તમે. આ શરીર મથુરા, હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવજો. હવે એક કામ કરો, મથુરા શબ્દને ઉલટાવો તો શું થશે? બોલો, કયો શું થાય? ફટાફટ બોલો. રાધુમ. એક કામ કરો, રાધુમ માંથી થૂ કાઢી નાખો. હું રહ્યું રામ. હું પાગલ છું? હું કઈ જામનગર હોસ્પિટલ પાગલ માંથી છૂટીને સીધો કથા કરવા બેઠો છું હે? કે રોજ રામ રામની માળા કરાવું છું હે? યાદ રાખજો, જેના મુખની અંદર રામ 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 હશે, જીવનભર રામ રામનો જપ કરશો અને રામ પ્રમાણે આપણા વિચારો થઈ જશે, રામ જેવું આપણું જીવન થઈ જશે, તો 55-60 વર્ષે તમારા હૃદયની અંદર બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય. કેટલા વર્ષે? હા, યશોદામાં
ના આંગણે 55 વર્ષે બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું. એટલે પેલા રામને ભજવા પડે. રામને ભજવા એટલે રામનું અનુકરણ કરો. રામમય જીવન જીવું. એ તો કાલ બતાવી હતી રામકથા કે ભાઈઓને પ્રેમ કરો, માતા પિતાની આજ્ઞામાં રહ્યો, કોઈએ તમારી કાંઈ મદદ કરી હોય તો ભૂલશો નહીં. આ રામ સેવા છે. હવે એક કામ કરો ને, રાથુમમાંથી રામ કાઢ નાખો. હું રહ્યું થું. યાદ રાખજો, જેના મુખમાં રામનું નામ નથી ને તો યમ દૂતો થુ 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 કરે છે. યમદૂતો થુ થુ કરે છે. હા, એ તો તમે જોયા છે ઘણા મરતી વેળાએ માણા કેટલો પથારીમાં હેરાન થતો હોય. આ થુ થુ કરેવા વાળા યમદૂતો. માટે આપને યમદૂતો થુ થુ ન કરે માટે સમજીને રામ નામ સ્મરણ કરો, રામના મય જીવન જીવો. હા, અને તમે ગમે એ સંપ્રદાયમાં જાઓ, રામની ભક્તિ પહેલા કરવી જ પડશે, મારી જાનકીની ભક્તિ કરવી જ પડશે. અને પરમાત્માએ બે ચીજોમાં આસક્તિ ખડી કરી, સ્ત્રી અને પર ધન. આમાંથી જીવને બચવાનું. સ્ત્રી અને ધન ભલભલાને મહાપુરુષોને પણ પછાડ્યા છે. એટલે દ્રવ્યનું ચિંતન, માં લક્ષ્મીનું ચિંતન અને કામનું ચિંતન છોડો તો તમારી કાયા પવિત્ર મથુરા જેવી બની જશે. એટલે પૈસો રાખવો પાપ નથી, પણ પાપનો પૈસો ઝેર સમાન છે. પાપનો પૈસો કમાવનારને કદી શાંતિ મળવાની નથી, પણ તેના ઘરના દરેકની બુદ્ધિ બગડે. ઘણાય ધન મેળવવા માટે પાપ કરે, અનીતિનો રૂપિયો ઘરમાં લાવે. આ પાપ છે, આ પાપ છે. જીવ કામ સુખ ભોગવવાના હેતુથી પણ પાપ કરે, ઘણી પ્રકારની બુદ્ધિ વાપરે. અને આપણા ધર્મ ગ્રંથોમાં ધનને સાધન માન્યું, સાધ્ય નહીં. જીવનમાં ધન ગૌણ બને અને જ્યારે પરમાત્મા મુખ્ય છે. કેટલાક લોકો ધન મેળવવા માટે ભેળસેળ કરી અને ખોટો માપતોલ આપીને કપટ કરી અને ધન ભેગું કરે છે. આ ધન પાપનું કહેવાય. આ ધનથી એ લોકો લૌકિક સુખ ભોગવતા હોય, પણ એમને કદી સાચી શાંતિ મળવાની નથી. આ જ પ્રમાણે મનુષ્ય કામ સુખ માટે પણ પાપ કરે, ભોગ ભોગવે, પરંતુ ભોગ ભોગવતા પોતે જ ભોગી બની જાય અને એનું શરીર રોગનું ઘર બની જાય અને છેવટે એને મૃત્યુના ચરણે જવું પડે. આવાને યમદૂતો થુ થુ કરે, છતાંય મનુષ્ય પાપ છોડતો નથી. પર ધન અને પર સ્ત્રીમાં જેનું મન ફસાયેલું છે એના જેવો બીજો કોઈ પાપી નથી. આ બે પાપથી જ મનુષ્ય ઉગરે તો મનુષ્યનું અંતર શુદ્ધ થાય અને આ અંતર શુદ્ધમાં પરમાત્માનું સ્થાપન થાય. એટલે પર નારી અને પર ધનથી દૂર રહેવો. કોકનું જોઈ અને રાજી થાવ. કોઈનું કાંઈ ધન મળ્યું હોય તેને ગોતીને દો, કોઈનું ધન પડાવવાની કોશિશ ન કરો. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, પરમાત્માના ચરણે જવા માટે બે માર્ગ, એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં સંપૂર્ણ પ્રેમ હોવો જોઈએ અને જ્ઞાન માર્ગમાં સંપૂર્ણ
વૈરાગ હોવો જોઈએ, ત્યાગ હોવો જોઈએ, તો જ તમને સફળતા મળે. અને જ્ઞાની પુરુષોનું એવું કહેવાનું છે, હું આ શરીરથી જુદો રહું છું, એ દેહ સુખ ઈ મારું સુખ નથી. દાખલા તરીકે લાકડામાં અગ્નિ છે, એ લાકડાને કોઈ કાપે તો અગ્નિ કપાય નહીં. શરીર લાકડું છે અને અગ્નિ એ આત્મો છે. આપણા આત્માને કોઈ કાપી ન શકે, કોઈ દુઃખ આપી ન શકે, કોઈ પાણી પલાળી ન શકે, કોઈ સુખ ન આપી શકે. આ રીતે ભક્તિ માર્ગ કઈ સહેલો નથી. બધાને કહું હો, એ સર્વેને પ્રભુનું સ્વરૂપ સમજીને પ્રેમ કરવો એ કઠણ છે. ભગવાનને ફૂલની માળા અર્પણ કરવાથી, એ થાળ ધરવાથી, આરતી ઉતારવાથી, ઉપવાસ કરવાથી, આ બધું કરવાથી કાંઈ ભક્તિ થઈ નથી જતી. ભોગ ધરો, આરતી ઉતારો, ઉપવાસ કરો, એ ભક્તિનું પેલું પગથિયું છે. ખરેખર ભક્તિ એટલે પ્રેમ કરવો, એટલે કે સર્વે સાથે પ્રેમ કરો. એ તમને ગાળ આપનારને સાથે પ્રેમ, તમારું નુકસાન કરનારને સાથે પ્રેમ, તમારી નિંદા કરનારની સાથે પ્રેમ, તમને ત્રાસ આપનાર સાથે પ્રેમ કરો. કેમ કે એમના દેહની અંદર પણ પરમાત્મા છે એમ સમજીને પ્રેમ કરો. એ ભક્તિ માર્ગમાં પ્રેમ મુખ્ય છે. મારા શ્રી કૃષ્ણ પ્રેમ માર્ગી છે. મારા કનૈયાને પ્રેમનો માર્ગ અતિ પ્રિય છે. મારા શિવજી યોગેશ્વર છે, જ્યારે શ્રી કૃષ્ણ પણ યોગેશ્વર છે. મારા શિવજી, મારા પીપળેશ્વર મહાદેવ એ નિવૃત્તિ ધર્મનો આદર્શ જગતને બતાવે છે કે જેને બ્રહ્માનંદ લેવો હોય એને થોડીક નિવૃત્તિ લેવી પડશે. અને મારો શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. આમ તમને નહીં સમજાય. એક વખત બહેનો ભાઈઓ નારદજી વૈકુંઠ ધામમાં ગયા. ભગવાન નારાયણને પૂછ્યું કે હે પ્રભુ, આ જગતમાં સૌથી તમારો કયો શ્રેષ્ઠ ભક્ત? નારદજીને એમ કે મારું જ કહેશે. ભગવાન નારાયણે કહ્યું કે મૃત્યુલોકમાં એક ખેડૂ છે ને, એ મારો સર્વેથી શ્રેષ્ઠ ભક્ત છે. અને નારદજીનો મગજ ગયો. નારદજી મનમાં વિચાર કરે, હું આખો દી નારાયણ નારાયણ કરું અને આ મૃત્યુલોકનો ખેડૂ પરમ ભક્ત? ભગવાનને ખબર પડી ગઈ કે નારદજીનો પ્રકૃતિનો ચહેરો બદલી ગયો. ભગવાન કહે છે, નારદજી એક કામ કરવું કે બોલો બોલો. ભલે કે હું તમારો શ્રેષ્ઠ ભક્તનો કામ તો હું તમારું કરવા ત્યાં છું, બોલો જલ્દી બોલો. આમ ધડધડાવવા મળ્યો ભગવાનને. ભગવાન કહે, નારદજી, આ ઘીની તપેલી છલોછલ ભરેલી છે. આ તપેલી તમે 14 લોકમાં ફરીને આવો, જોજો આ તપેલીમાંથી એક ટીપું ઘી નીચે ન પડવું જોઈએ. નારદજી કે એમાં હું, હાલો લાવ. નારદજી ઘીની તપેલી લઈને ગયા બહેનો ભાઈઓ, અને 14 લોકમાં ફરીને આવ્યા. આલ્યો, અને કાંટે નાખું જ નાખો, જોખો, એક ટીપું પણ મેં હેઠું પડવા નથી દીધું. ભગવાન નારાયણે પૂછ્યું, નારદજી તમે સ્મરણ કર્યું? નામ જપ કર્યા? હું સ્મરણનું કયો છો, હું નામ જપનું કયો છો? એક તો તમે મને આ જવાબદારી હોય કે એક ટીપું ઘીનું નીચે પડવું ન જોઈએ, આ ઘીનું ધ્યાન રાખવું કે સ્મરણ કરું? ત્યારે ભગવાન કહે છે કે નારદજી, મેં તમને કહ્યું કે મૃત્યુલોકનો ખેડો મારો પરમ ભક્ત છે. નારદ, એનું કારણ કે ખેડો ખેતી કરતો જાય, બી વાવતો જાય અને મારું ડગલે ને પગલે નામ લેતો જાય, એટલે મને પ્રિય છે. બહેનો ભાઈઓ, આ પ્રસંગ આપને એ બતાવે છે
કે હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા ભગવાનનું નામ લેતા જાઓ, પ્રવૃત્તિ કરતા કરતા હરિનામ સ્મરણ કરો. હરિસ્મરણ કરો. નતર એક વાત કહું તમને, એક ખેડૂત ને 2 દીકરી. હા, એક દીકરી પટેલને ત્યાં પરણાવેલી અને બીજી દીકરી કુંભારને ત્યાં પરણાવેલી. હવે આ ખેડૂત બાપ પટેલને ત્યાં પરણાવેલી ત્યાં ગયા, ખબર અંતર પૂછ્યા, કેમ છો બેટા? આ દીકરી કે બાપુ મજામાં. શું? ખેતીની બધી તૈયારી કરી રાખી છે. જો બાપુ એકવાર વરસાદ આવે ને તો લીલા લહેર છે. પછી આ ખેડૂત બાપ જે કુંભારની ત્યાં પરણાવી ત્યાં જઈને પૂછે છે, બેટા કેમ છો દીકરી? બાપુ માટીના વાસણ મેં કમ્પ્લેટ ભઠ્ઠીએ ચડાવી રાખ્યા છે. જો બાપુ હમણાં વરસાદ ન આવે ને તો લીલા લહેર છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હમણાં વરસાદ ન આવે તો સારું. આ બાપ દીકરીની કથા નથી, આ મારી અને તમારી કથા છે. આ 2 દીકરીઓ હારે સુખી રહી ન શકે. એકને સુખ મળે તો બીજીની દુઃખ મળે, પણ બેયને જો હારે સુખી કરવી હોય બહેનો ભાઈઓ તો પ્રવૃત્તિ કરતા કરતા મારા કૃષ્ણનું નામ લ્યો, મારા રામનું નામ લ્યો, મારી કુળદેવી ખોડલમાનું નામ લ્યો, મારી ભગવાન ભોળાનાથનું નામ લ્યો. તો આ 2 દીકરીઓ બહેનો ભાઈઓ હારે રહી શકે. લ્યો, આ તમને હવે હેલા ભક્તિના માર્ગ બતાવું છું, ગમે તો રાખો. પછી હર હરિનું મિલન થયું અને મારા શ્રી કૃષ્ણની બાલ લીલા. શું ટાઈમ થયો? આપણે 5 મિનિટનો વિરામ દઈ, વિરામ પછી કથાનું આખર દર્શન કરી. બોલો. હે રામ.